જોઈએ સમાચાર વિગતવાર તો સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે આખરે જવાબદારી નક્કી થવાની શરૂઆત થઈ છે। જી હા, હાઈકોર્ટના કડક વલણ બાદ સુરત મહાનગરપાલિકાએ 5 અધિકારીઓને સસ્પેન્ડ કરતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। સુજલ પ્રજાપતિ, નરેશ ગજ્જર, અર્પણ પરમાર, મોનિક ગઢિયા અને જયાંગ જીવન રામજીવાલા સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ કાર્યવાહી બાદ સમગ્ર મામલામાં ગંભીર બેદરકારી સામે આવતી હોવાનું માનવામાં આવી રહ્યું છે। પ્રદેશ 24 ગુજરાતીએ શરૂઆતથી જ આ ડિમોલિશનને ભૂતિયા ડિમોલિશન ગણાવી સમગ્ર ઘટનાક્રમની પડેપડ માહિતી રજૂ કરી હતી। હવે હાઈકોર્ટના કડક વલણ અને કાર્યવાહી બાદ આ અહેવાલને વધુ વજન મળ્યું છે। પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલના માત્ર 24 કલાકમાં જ ખબર પર મહોર લાગી છે। ત્યારે જેવી રીતે આપણે વાત કરી રહ્યા છે સુરત નાસિરનગર ડિમોલિશનની, ત્યારે આ ભૂતિયા ડિમોલિશન પાછળ જેમના હાથ હતા તેમાં 5 નામ સામે આવ્યા છે। આ 5 નામોની જો વાત કરીએ તો તેમાં સુજલ પ્રજાપતિ, નરેશ ગલચર, અર્પણ પરમાર, મોનિક ગઢિયા અને જયાંગ જીવન રામજીવાલાને સસ્પેન્ડ કર્યા છે। જી હા, ઘણા સમયથી પ્રશ્ન હતો કે આ ભૂતિયા ડિમોલિશન પાછળ કોનો હાથ છે, ત્યારે આજે એ 5 નામ સામે આવ્યા છે જેના લીધે આ ભૂતિયા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। જી હા, આ ભૂતિયા ડિમોલિશન પાછળ 5 અધિકારીઓનો હાથ છે જેમને હવે આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નાસિરનગર ડિમોલિશનનો જેવી રીતે મામલો યથાવત છે ત્યારે હવે આમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો સામે આવ્યો છે। પ્રદેશ 24 ગુજરાતીની ખબર પર મહોર લાગી છે। ખબરના 24 કલાકમાં જ કાર્યવાહી થઈ હતી। પ્રદેશ 24 ગુજરાતીએ આ અહેવાલની પડેપડ ખબર આપી છે। પ્રદેશ 24 શરૂઆતથી જ કહી રહ્યું હતું કે આ ભૂતિયા ડિમોલિશન છે, ત્યારે હવે આ વાત પર આજે મહોર લાગી ગઈ છે। નાસિરનગર ડિમોલિશનનો મામલો જેવી રીતે સામે આવ્યો છે, મનપાના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આની જ સાથે જ પ્રદેશ 24 ગુજરાતી જેવી રીતે આને ભૂતિયા ડિમોલિશન ગણાવી રહી હતી, ત્યારે હવે આ વાત પર આજે મહોર લાગી ગઈ છે અને 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે હાઈકોર્ટના કડક વલણ બાદ જેવી રીતે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે પ્રદેશ 24 ગુજરાતીની ખબર પર મહોર લાગી ગઈ છે। ત્યારે ખબરના 24 કલાકમાં જ કાર્યવાહી થઈ હતી। ત્યારે જેવી રીતે આ મહત્વના સમાચાર પ્રદેશ 24 ગુજરાતી અહેવાલની પડેપડની ખબર જેવી રીતે આવી છે। પ્રદેશ 24 ગુજરાતી શરૂઆતથી જ કહી રહ્યું હતું કે આ ભૂતિયા ડિમોલિશન છે અને આ જ વાત આજે સાચી સાબિત થઈ છે। આ જ વાત પર આજે મહોર લાગી છે અને 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જેવી રીતે પ્રદેશ 24 ગુજરાતી ઘણા સમયથી આ મુહિમ પર હતું, ત્યારે હવે આજે આ વાત પર જેવી રીતે મહોર લાગી છે। આ ભૂતિયા ડિમોલિશનનો મામલો જેવી રીતે ઘણા સમયથી ચર્ચાસ્પદ બન્યો હતો કે આ ભૂતિયા ડિમોલિશન પાછળ કોનો હાથ છે, ત્યારે પ્રદેશ 24 ગુજરાતી ઘણા સમયથી આ ચર્ચા પર લાગી હતી અને આજે હવે પ્રદેશ 24 ગુજરાતીએ જેવી રીતે કહ્યું હતું કે આ ભૂતિયા ડિમોલિશન છે, ત્યારે આ વાત પર હવે આજે મહોર લાગી ગઈ છે અને આ વાત સાચી સાબિત થઈ છે। જી હા, ભૂતિયા ડિમોલિશન પાછળ 5 અધિકારીઓનો હાથ હતો જેમને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જેવી રીતે સુરતના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે સવાલ એ જ હતો કે આ ડિમોલિશન પાછળ કોનો હાથ છે, આ ભૂમાફિયા બિલ્ડર કોણ છે, આ ગેરકાયદે ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે હવે આજે 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આની પાછળ 5 અધિકારીઓનો હાથ હતો। આ 5 અધિકારીઓના નામની જો આપણે વાત કરીએ તો સુજલ પ્રજાપતિ, નરેશ ગલચર, અર્પણ પરમાર, મોનિક ગઢિયા અને જયાંગ જીવન રામજીવાલાનો નામનો સમાવેશ થાય છે કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે તેમનો આ ભૂતિયા ડિમોલિશન પાછળ હાથ હતો। સુરતના નાસિરનગર ડિમોલિશન ઘણા સમયથી ચર્ચામાં હતો, ત્યારે પ્રદેશ 24 ગુજરાતી પણ આ મામલે તપાસ કરી રહી હતી। ત્યારે હવે પ્રદેશ 24 ગુજરાતીએ જેવી રીતે પહેલા પણ જણાવ્યું હતું કે આ ભૂતિયા ડિમોલિશન છે, ત્યારે આ ગેરકાયદેસર ડિમોલિશન પાછળ જેમના હાથ હતા તેમના નામ પણ હવે સામે આવી ગયા છે। આજે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે ખબરના 24 કલાકમાં જ આ કાર્યવાહી કરવામાં આવી હતી। પ્રદેશ 24 ગુજરાતીએ પહેલા જ અવાજ ઉઠાવ્યો હતો,
ત્યારે હવે આ અવાજને વેગ મળ્યો છે। ત્યારે હવે જેવી રીતે આપ સ્ક્રીન પર જેમના દ્રશ્યો જોઈ શકો છો, આ એ જ અધિકારીઓ છે જેમણે આ ભૂતિયા ડિમોલિશનને અંજામ આપ્યો હતો। જી હા, આપ જે દ્રશ્યો જેમના નામ સામે આવી રહ્યા છે, આ તેમની તસવીરો જેવી રીતે સામે આવી રહી છે, આ એ જ અધિકારીઓ છે જેમણે આ ભૂતિયા ડિમોલિશનને અંજામ આપ્યું હતું અને અનેક લોકોને બેઘર કર્યા હતા। ત્યારે આ જ મુદ્દે આપણી સાથે આપણા સંવાદદાતા અરવિંદ રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અરવિંદ, જેવી રીતે ઘણા સમયથી આ ભૂતિયા ડિમોલિશન ચર્ચામાં હતું, ત્યારે આ ભૂતિયા ડિમોલિશન પાછળ કોનો હાથ છે તે એક મોટો સવાલ હતો। ત્યારે હવે આજે એ 5 અધિકારીઓના નામ સામે આવ્યા છે, શું કહેશો? સુરતનું ખાસ કરીને નગરનું જે ભૂતિયા ડિમોલિશન હતું તેને ગુજરાતભરમાં જે રીતે મચાવી નાખ્યું હતું, ખાસ કરીને અચાનક કોઈ પણ નોટિસ વગર સુરત મહાનગરપાલિકાએ એ પ્રકારનું ભૂતિયા ડિમોલિશન કર્યું છે। ત્યારબાદ એક મહિના બાદ અંતરે 15 વાગ્યે સુરત મહાનગરપાલિકાના જે કમિશનર દ્વારા મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી। જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જેમાં મુખ્ય પ્રજાપતિનો ગઈકાલે રિપોર્ટ આપ્યો હતો એટલે કે જે પ્રકારે મુખ્ય સૂત્ર છે અને તેમને પછી નીચે જ આપણે એટલે જે 65 નંબર જે દેખાય છે તે સિજલ પ્રજાપતિની ઓફિસમાં હતા અને સિજલ દ્વારા એ પ્રકારના જે અધિકારીઓ છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એટલે એ તમામ મહત્વની તે કરવામાં આવી છે। ખાસ કરીને જે તપાસ સમિતિ છે તેને અટકની તપાસ પણ શરૂ કરવાની છે। આવતીકાલે જ્યારે હાઈકોર્ટમાં તમને વધુ સમય ધરવાનો છે, પરંતુ સિજલ છે તે મુખ્ય સૂત્રધાર આખા ડિમોલિશનનો માસ્ટર માઇન્ડ છે અને ગઈકાલે સિજલ પ્રજાપતિનો જો અહેવાલ ચલાવ્યો છે જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે સુરતના નાથનગર ડિમોલિશનનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ ડિમોલિશન પાછળ જેમના હાથ હતા તેમને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ 5 અધિકારીઓ જે છે તેમણે આ ભૂતિયા ડિમોલિશનને અંજામ આપ્યો હતો, જેનો ભાંડો હવે ફૂટ્યો છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।